સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરત ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. પોલીસે કરોડો રૂપિયાના હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં મુખ્ય આરોપી ચેન્નઈ તમિલનાડુથી ઝડપાયો છે, જ્યારે અન્ય 3 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ભાવેશ રોઝિયાના જણાવ્યા અનુસાર આ સફળ કાર્યવાહી ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાત અને ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કરવામાં આવી છે. પોલીસે મળેલ ગુપ્ત માહિતીના આધારે આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીનો ભંડોળ ફોડ્યો છે. હાલમાં આરોપીઓને કસ્ટડીમાં લઈ જઈ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આ રેકેટ સાથે સંકળાયેલ અન્ય લોકો વિશે પણ માહિતી મેળવવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. તારીખ 22/12/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આવતી હતી. એમાં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન ઉર્ફ સન ઓફ નિયામત ખાન અને રાશિયા કપૂર. આ બંને બેંકોકથી ડ્રગ્સ લઈને આવે છે, હાઇબ્રિડ ગાંજો. એ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ ઉપર આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. આ બંનેની પકડી અને એમની પાસેથી એમનો લગેજ ચેક કરતાં એમની બેગમાંથી કન્સીલ કરેલું અંદાજે 17.5 કિલો જેટલું હાઇબ્રિડ વીડ મળી આવ્યું હતું, જેની માર્કેટ વેલ્યુ 6.18 કરોડ જેટલી થતી હતી. આ બંને ઉપરાંત આ જે મુદ્દામાલ છે આ બંને બેંકોકથી લાવ્યા હતા અને એ બહાર સુરત એરપોર્ટ ઉપરથી જ તામિલનાડુનો એક થમીમ ઉર્ફે તમીમ ઇબ્રાહિમ અંસારી, જે કાંચીપુરમ તામિલનાડુનો છે, એને આપવાનો હતો અને એ લેવા માટે બહાર આવ્યો છે. એ ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બહારથી થમીમ અથવા તમીમ અંસારીને પણ પકડી પાડ્યો. આ ત્રણેય તામિલનાડુના રહેવાસી હતા. આ માલ ક્યાંથી લાવ્યા, કોને આપવાનો હતો, આ પૂછપરછ કરતાં તામિલનાડુના જ 2 ઇસમો મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ, જે 2-2.5 વર્ષથી બેંકોકમાં રહી અને ભારતના વિવિધ શહેરોમાં અલગ અલગ એરપોર્ટો ઉપર હાઇબ્રિડ ગાંજો કેરિયર થ્રુ મોકલતા અને એ તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હતો. આમની પૂછપરછ દરમિયાન આ માલ આગળ થાનાગની ઉર્ફે શાહજા, જે ચેન્નઈ તામિલનાડુમાં રહે છે, એને ત્યાં આપવાનો હતો. અહીંથી તમીમ લઈ અને સુરત એરપોર્ટથી રિસીવ કરી અને ત્યાં આપવાનો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાનાગની ઉર્ફે શાહજાને આઈડેન્ટિફાઈ કરી અને એને ત્યાંથી ચેન્નઈથી પકડી પાડ્યો છે અને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અહીંયા લાવી એની વધુ પૂછપરછ ચાલુ છે. આરોપી જે પકડાયો છે તેનું મુખ્ય જે કામ છે તે કયા પ્રકારનું હતું અને કેટલું કમિશન મનાવું હતું? આ એક ઇન્ટરનેશનલ સિન્ડિકેટ છે. આ બધા ભેગા થઈ અને એક આ ગેંગ ચલાવે છે. તામિલનાડુથી ઇન્ટરનેશનલ ગેંગો છે. આ મુદ્દામાલ ઇન્ડિયાના અલગ અલગ એરપોર્ટમાં ઉતારી અને પાછા તામિલનાડુ જ લઈ જવાના હતા. આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચે પકડી અને એમને ત્યાં મોકલ્યો. એ પણ આ કેસમાં ભાગીદાર જે પાર્ટનરશિપ હોય એ રીતે જ લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ. અત્યારે સર કઈ રીતે કોન્ટેક્ટ કરતા હતા આરોપીઓ? આ બધા જ એકબીજાના સંપર્કમાં છે. મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ બેંકોક છે, એની સાથે જે પકડાયેલો થાનાગની સંપર્કમાં છે એ પણ તામિલનાડુનો છે. આ પોતે પણ ત્યાં બેંકોક જઈ આવ્યો છે, ત્યાં એકબીજાના સંપર્કમાં હતા. જે લેવા માટે આવ્યો હતો થમીમ, એ પણ આ સિન્ડિકેટના સંપર્કમાં હતો. એટલે એક આખી વેલ એસ્ટાબ્લિશ સિન્ડિકેટ પકડી પાડવામાં આવી છે.